સમાચારમાં આગળ વાત રાજકોટની તો રાજકોટના ઉપલેટા તાલુકામાં ખનન માફિયાઓ સામે કાર્યવાહી। નીલાખા ગામમાં વેણુ નદીના પેટમાં ખનીજ વિભાગના દરોડા, 5 ટ્રેક્ટર જપ્ત કરી 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો ઘટના રાજકોટની કે જ્યાં ઉપલેટા તાલુકામાં ખનન માફિયા સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। કાર્યવાહીને પગલે જે ખનીજ માફિયાઓ છે તે ખનીજ માફિયાઓમાં ફફડાટ પણ ફેલાયો। નીલાખા ગામમાં વેણુ નદીના પેટમાં ખનીજ વિભાગે દરોડા પાડ્યા। ખનન થતું હોવાની માહિતી મળતા જ ખનીજ વિભાગ ત્યાં પહોંચ્યું હતું। નીલાખા ગામના વેણુ નદીના પેટમાં તપાસ કરવામાં આવી। આ સમયે તપાસ દરમિયાન 5 ટ્રેક્ટર જપ્ત કરી 20 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। નીલાખા ગામમાં વેણુ નદીના પેટમાં ખનીજ વિભાગના દરોડા, 5 ટ્રેક્ટર જપ્ત કરી 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો ઘટના રાજકોટની કે જ્યાં ઉપલેટા તાલુકામાં ખનન માફિયા સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। કાર્યવાહીને પગલે જે ખનીજ માફિયાઓ છે તે ખનીજ માફિયાઓમાં ફફડાટ પણ ફેલાયો। નીલાખા ગામમાં વેણુ નદીના પેટમાં ખનીજ વિભાગે દરોડા પાડ્યા। ખનન થતું હોવાની માહિતી મળતા જ ખનીજ વિભાગ ત્યાં પહોંચ્યું હતું। નીલાખા ગામના વેણુ નદીના પેટમાં તપાસ કરવામાં આવી। આ સમયે તપાસ દરમિયાન 5 ટ્રેક્ટર જપ્ત કરી 20 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો।